નમસ્કાર મિત્રો, યોજના અને માહિતી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે મકાન સહાય યોજના 1,20,000 સીધા બેંક ખાતામાં તેમના વિશે આપણે જાણીએ કે તેમનો ફોર્મ કઈ રીતના ભરવું. તો ચાલો મિત્રો શરૂ કરીએ આજનો વિડીયો. એ પહેલાં હજી સુધી અમારા ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લઉં અને અમારો વિડીયો ગમે તો લાઈક અને શેર પણ કરી દઉં. ચાલો મિત્રો શરૂ કરીએ આજનો વિડીયો. સૌપ્રથમ તો મિત્રો તમારે ગૂગલમાં સર્ચ કરવાનો છે SJED સર્ચ કરશો એટલે આ રીતની સાઈડ સ્ક્રીન ઉપર જોવા મળશે. અહીં તમારે ન્યૂ યુઝર રજિસ્ટર કરવાનું છે અને ત્યારબાદ રજિસ્ટર કર્યા બાદ અહીંથી લોગિન કરવાની રહેશે. લોગિન કર્યા બાદ આપણે આ રીતનો પેજ જોવા મળશે, જેમાં અહીં પંડિત દીનદયાલ આવાસ યોજના એના ઉપર ક્લિક કરવાનું રહેશે. એના ઉપર ક્લિક કરશો એટલે પંડિત દીનદયાલ આવાસ યોજના વિશેના પાત્રતા માપદંડ શું છે, સહાયનું ધોરણ શું છે, રજૂ કરવાના ડોક્યુમેન્ટ શું છે, એ તમામ વિગત લખેલી હશે અને અહીં નીચે લખેલું છે ઓકે, તેના પર ઓકે કરવાનું રહેશે. ત્યારબાદ તમને આવું પહેલું ઓપ્શન છે પંડિત દીનદયાલ ઉપાધ્યાય આવાસ યોજના, એ એક જ જોવા મળશે. અને હું જે કહી રહ્યો છું એમાં એક વખત અરજી નામંજૂર થઈ છે, એના કારણે આ બીજો ઓપ્શન આવ્યો છે. માટે હું પંડિત દીનદયાલ ઉપાધ્યાય આવાસ યોજના જે આ પીળા કલરનો છે તેના ઉપર ક્લિક કરશું. એના ઉપર ક્લિક કરતાની સાથે જ આ તો મારે અરજી કરેલી છે એટલે આ રીતનું બતાવે છે. પછી અહીં નવી અરજી કરવા માટે ક્લિક કરશો, એના પર ક્લિક કરશો એટલે અહીં ઘણું બધું પેજ ઓપન થઈ જશે, જેમાં ઉપર તમારું નામ, તમારા મોબાઈલ નંબર, તમારી જન્મ તારીખ, ત્યારબાદ તમારો ફોટો, પછી જાતિ બધું સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ તમારું નીચે આ રીતનું એડ્રેસ સિલેક્ટ કરવાનું રહેશે અને ત્યારબાદ નેક્સ્ટ કરવાનું રહેશે. સેવ ટુ નેક્સ્ટ કરશો એટલે આપને એક નવું જ પેજ જોવા મળશે, જેમાં આ રીતના 4 પેજ છે એ કમ્પ્લીટ કરવાના હોય છે. આપણે નેક્સ્ટ કરી દઈએ. હવે અહીં આપણે સેવ ટુ નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ મિત્રો તમને નેક્સ્ટ પેજ પછી અરજદારની વિગત, પછી ધંધો શું કરો છો, ત્યારબાદ વાર્ષિક આવક, ત્યારબાદ પ્લોટ ઉપર કે કાચા મકાનો પ્રદાન કરવા માંગો છો, કુટુંબની સભ્યોની સંખ્યા કેટલી છે તે લખવાનું રહેશે. ત્યારબાદ જે જગ્યા ઉપર બનાવવાનું છે એ જગ્યાનું અહીં નામ લખવાનું રહેશે. પછી પ્લોટ ઉપર બનાવતા હો કે કાચા મકાનો પર તો અહીં માહિતી લખવી કે કેટલા વારમાં છે. ત્યારબાદ નવા મકાન બનાવવાનું અંદાજિત થનાર ખર્ચ અહીં લખવાનો છે. ત્યારબાદ કેટલા વર્ષથી ગામમાં રહો છો તે લખવાનું રહેશે અને ત્યારબાદ અહીં બેંક ડિટેલ નાખવાની રહેશે. ત્યારબાદ ફરી આપણે નેક્સ્ટ કરવાનું રહેશે. નેક્સ્ટ પેજ કરશો એટલે અહીં તમારું આધાર કાર્ડ અપલોડ કરવાનું રહેશે. ત્યારબાદ તમારું રેશન કાર્ડ અહીં અપલોડ કરવાનું રહેશે. ત્યારબાદ જાતિનો દાખલો અથવા તો સ્કૂલ છોડ્યાનું પ્રમાણપત્ર જે છે એ અહીં અપલોડ કરવાનું રહેશે. ત્યારબાદ આવકનો દાખલો, ત્યારબાદ રહેઠાણ પુરાવો, ત્યારબાદ કોઈ ગરીબી આવાસ યોજના હેઠળ મકાન ફાળવેલો હોય તો હુકમની નકલનું લેટરપેડ અથવા તો TDO સાહેબનું પ્રમાણપત્ર કે જેમાં આપણે આવાસનો લાભ મળેલ નથી તેવું. ત્યારબાદ જમીન દસ્તાવેજ, ત્યારબાદ મકાન બાંધકામ રજા ચીઠી તલાટી અને સરપંચ પાસેથી મેળવેલી. ત્યારબાદ મકાન સહાય મંજૂર કરવા તલાટી ક્રમ મંત્રી પાસેથી ચતુર્દિશાવાળું પ્રમાણપત્ર. જો BPL દાખલો હોય તો જોડી દેવું. પતિનો મરણ દાખલો, જો કોઈ વિધવા બેન અરજી કરતા હોય તો. ત્યારબાદ બેંક પાસબુકની પ્રિન્ટ અહીં અપલોડ કરવાની થશે. ત્યારબાદ વેરા પાવતી, જે આપણો વેરો ગામમાં ભરતા હોઈએ મકાન માટેનો એનો. ત્યારબાદ ઘોષણાપત્ર તે ભરી અને ત્યારબાદ ફૂલ પ્લોટનો અથવા તો જર્જરિત મકાન સાથેનો અરજદાર સાથેનો અહીં ફોટો અપલોડ કરી અને સેવ ટુ નેક્સ્ટ કરવાનું રહેશે. તો આપણે સેવ ટુ નેક્સ્ટ કરીએ.
સેવ ટુ નેક્સ્ટ કરશો એટલે આ રીતની જે ફોર્મમાં સોગંદનામું છે આ રીતનું એ તમને જોવા મળશે. એ સોગંદનામાના નીચે અહીં હું પણ બધી શરતોથી સહમત છું ત્યાં ઓપ્શનમાં ક્લિક કરી અને રાઈટ કરી દેવું. ત્યારબાદ સેવ ટુ એપ્લિકેશન ઉપર ક્લિક કરતાની સાથે જ તમારી અરજી આગળ હોઈ જશે અને આપની અરજી સબમિટ થઈ જશે અને આપણે ત્યાંથી અરજીની એક પ્રિન્ટ મળી જશે. ફરી મળીશું મિત્રો આવી જ માહિતી લઈને. ત્યાં સુધી આપ અમારા ચેનલ યોજના અને માહિતીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને અમારો આજનો વિડીયો વધુમાં વધુ લોકો સાથે શેર કરો જે પણ પોતાના મોબાઈલમાંથી ફોર્મ ભરી શકે. તો ફરી મળીશું ત્યાં સુધી જય દ્વારકાધીશ.